જો પહેલા તો તમારો ભાવેશભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે નવરાત્રી પહેલા મારી દુકાનનો જાહેરાત અને શૂટિંગ કરી ગયા. મારી જિંદગીમાં પહેલી વખત મને આ ગિફ્ટ મળી છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજના વિડીયોમાં તમારું ફરી એક વખત સ્વાગત છે. અને મિત્રો મને એટલી બધી ખુશી થાય છે કે મને જિંદગીમાં પહેલી વખત ગિફ્ટ આપી કોકે. તો મિત્રો ગિફ્ટમાં મને શું આપેલું છે એ તમે જોજો અને મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આજે આપણે પાછા આવી ગયા છીએ નવરાત્રીની ખરીદી કરવા માટે શ્રદ્ધા સ્ટેશનરી. આની પહેલા પણ એક બ્લોગ આપણે મેકેલો હતો શ્રદ્ધા સ્ટેશનરીનો. પછી ત્યાર પછી આજે આપણે રાતે આવ્યા છીએ. ડેકોરેશન કેવું છે અને સિરીઝ અંદર ને બધું કેવું ગોઠવેલું છે તો એ આપણે જોઈ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ અંદર. આ જો ઓલો છે ને સામે રહ્યું એ 15 ફૂટ આમ તમારે 15 ફૂટ લાંબો આમ તમારે 6 ફૂટ. તો મિત્રો આપણે પેલા તો આપણે દિવસમાં વિડીયો ઉતાર્યો હતો ત્યારે તો આ કઈ લાઇટ ને એવું બધું કઈ ચાલુ નતું કર્યું. તમારા ભાઈ ડોક્યુમેન્ટ લઈ ગયો હતું. ડોક્યુમેન્ટ લઈ ગયો ઓલા કાગળ આપી દે. હાલ જા દો હાથ ને તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી જાત જાતના ફૂલના હાર છે, વેલ છે, બધું અત્યારે નવી અપડેટ જ આવી છે. હાવ તો જય વેલનાથ બાઈનું નામ દઈને તમને ડિસ્કાઉન્ટ પણ આપી દેશે. ખાલી આપણે યુટ્યુબ ચેનલનું નામ દેવાનું છે. આયા કોઈ પણ ગ્રાહક મારી યુટ્યુબ ચેનલ ના હોય એ આયા આવીને ખાલી નામ દે તો ડિસ્કાઉન્ટ આપી દે છે. કોણ છે અમારા સબસ્ક્રાઈબર? તો આપણા એક સબસ્ક્રાઈબર પણ અહીંયા મળ્યા છે. તો આ ભાઈ છે આપણા સબસ્ક્રાઈબર. ભાઈ આપણા બીજા સબસ્ક્રાઇબર પણ મળ્યા છે. અને ત્યાર પછી મિત્રો આપણે જોવા જઈએ તો રમકડામાં ઓલો કેરમ પણ મળે છે. અને ત્યાર પછી જો આ નાના છોકરા માટે ઢીંગલી એવા બધા રમકડા, ટેમ્પા ને એવું બધું, નાના છોકરા માટે બેદડો, ત્યાર પછી આ નાના છોકરા માટે આ બધી ઢીંગલીઓ ને એવું બધું મળે છે. રમકડામાં પણ
બધી વસ્તુ મળે છે. ઘૂઘરા છે, ભાઈને પતા ઓલા ભાઈને 30 વાળો પછી ટ્રેક્ટર છે નાના છોકરા માટે રમવા માટેનું, પછી આ પાર્ટી ને એવું બધું ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે. લેતો ભાઈ તો કાનાભાઈ તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અને કાનાભાઈ તમે જણાવશો આયા તમારે શું વસ્તુ વેચો છો? જો પહેલા તો તમારો ભાવેશભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે નવરાત્રી પહેલા મારી દુકાનનું જાહેરાત અને શૂટિંગ કરી ગયા હતા અને ખૂબ સરસ મારો વિડીયો બનાવ્યો હતો. તમારું કામ બહુ સરસ છે. નાની ઉંમરમાં પણ તમે યુટ્યુબમાં સારું કામ કરો છો. ઘણા બધા તમને સબસ્ક્રાઇબ વધે અને યુટ્યુબ કંપનીમાં તમારું સારું એવું નામ થાય એવી તમને હું શુભેચ્છા આપું છું. અને નવરાત્રીમાં તમે જે મને સપોર્ટ આપ્યો હતો અને એ બદલ તમને હું મારા તરફથી એક ગિફ્ટ આપું છું. સરસ મજાની ગિફ્ટ વાપરી અને તમે રાજી થાવ એવી મારી શુભેચ્છા છે. બાકી તો લીલિયા તાલુકાના અને સૌ આજુબાજુના વિસ્તારવાળા જાણે છે કે આપણે લીલિયા તાલુકાની અંદર જો કોઈ એક મોટો શોરૂમ કે મોલ હોય તો શ્રદ્ધા સ્ટેશનરી અને ગિફ્ટ છે. અહીંયા તમામ પ્રકારના ગમતના સાધનો, રમકડા, પછી તમામ પ્રકારના શણગાર, પાઠ્યપુસ્તક, ચોપડા, ગિફ્ટ, ભગવાનના હાર, તોરા, ઝેરોક્સ, લેમિનેશન, અનેક વસ્તુઓ અમારે ત્યાંથી તમને વ્યાજબી ભાવે મળશે. અને આવો ને આવો તમે સહકાર આપતા રહ્યો એવી તમને અમારી વિનંતી અને શુભેચ્છા. તો ખૂબ ખૂબ આભાર તમારો કાનાભાઈ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. ફરી પધારજો. હા તો મિત્રો, મારી જિંદગીમાં પહેલી વખત મને આ ગિફ્ટ મળી છે. શ્રદ્ધા સ્ટેશનરીમાંથી કાનાભાઈએ મને આપી છે. તો કાનાભાઈને ખૂબ ખૂબ દિલથી આભાર. અને મિત્રો, હવે આપણે કાનાભાઈ ત્યાંથી આપણે બધી માતાજીની વસ્તુ લેવા ગયા હતા કે આપણે શણગાર કરવાનો હોય, નોરતા હોય એટલે શણગાર તો કરવાનો જ હોય છે. સિરીઝ ને એવું બધી વસ્તુ આપણે લાવેલા છે. તો હવે આપણે માતાજીના મંદિર તરફ, મઠ તરફ જઈએ છીએ. અને ત્યાં અત્યારે મારા કાકા સિરીઝ ને એવું બધું લગાવે છે અને પતાકડા પણ બધા લગાવે છે. તો હાલો મારા માતાજીના પણ તમે દર્શન કરો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મઢમાં. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે અહીંયા મારા માતાજીના દર્શન કરાવશું અને અમે કઈ રીતના અમારા મઢનો શણગાર કરવી છીએ તો એ વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. તો હાલો હવે જઈએ છીએ મઢમાં. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છે અમારા માતાજીના મઢમાં. જો કે આવી રીતના કંઈક શણગાર કરેલો છે અને સિરીઝ ને બધું અડધું ફડધું ગોઠવાઈ ગયેલું છે અને અડધું ગોઠવવાનું બાકી છે. આવી રીતના બધું છે બધું. આ મેલડીમાનું મંદિર છે. અમારા કાકા છે, સાઉથ કુંડલાથી આવ્યા છે. કાકા જય માતાજી. જય માતાજી. જો હવે આ પતાકડા ને એવું બધું અમે લગાડવાનું કામ ચાલુ છે. તો જો આવી રીતના અત્યારે આ ઝુમર ને એવું બધું લગાવ્યું છે ફરતું અને સિરીઝ ગોઠવી દીધી છે. ત્યાર પછી આ સાઈડમાં પણ અને બે સાઈડ આવી રીતના આમ કર્યું છે એટલે આનો શો મસ્તીનો આવે છે. અને પતાકડા જો અત્યારે એટલે અડધે કામ પૂગ્યું છે તો એ પણ અત્યારે લગાડી રહ્યા છે. જોઈ શકો છો તમે, આ બધું કામ ચાલુ જ છે. કાકા તો આ સાથે આપણે આ વિડીયો પૂરો કર્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળીએ આવતા વિડીયોમાં.